સમાચાર અમદાવાદમાંથી અમરેવાડીમાં અસામાજિક તત્વોનો આતંક રિક્ષામાં તોડફોડ કરી રિક્ષામાં સવાર યુવકને માર માર્યો સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે સુરતમાં ખોટી રીતે પાસપોર્ટ મેળવનાર મનીષ કુકરી સામે ગુનો નોંધાયો પીપલોદના રત્ન આસ્થા બિલ્ડિંગનું સરનામું દર્શાવી ખોટી રીતે પાસપોર્ટ મેળવનાર મનીષ કુકરી સામે ગુનો દાખલ થયો મનીષ કુકરી 22 ગુનામાં સંડોવાયેલો છે જો કે પોલીસ વેરિફિકેશનમાં પણ ગુનાની વિગતો બહાર નહીં આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા સમગ્ર મામલો ગુસ્સી ટોકની તપાસમાં સામે આવ્યો આ મામલે એસીપી વિપુલ કુમાર પટેલે પોતે ફરિયાદી બન્યા અને પોલીસે કુકરીની વિધિવત ધરપકડ કરી પરંતુ કુખ્યાત મનીષ કુકરી ત્વરિત જામીન પર મુક્ત થયો ભાવનગરના ઉમરાળાના પરવાડા ગામે એક દીપડો કૂવામાં ખાબક્યો હોવાની ઘટના બની આ ઘટનાની જાણ કરતા જ ઉમરાળા ફોરેસ્ટ વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચ્યો અને કૂવામાં ખાબકેલા દીપડાનું વન વિભાગ દ્વારા સફળ રેસ્ક્યુ કરી દીપડાને હાલ તો વન વિભાગના રેસ્ક્યુ સેન્ટરમાં ઓબ્ઝર્વેશન માટે મોકલી આપવામાં આવ્યો પરવાડા ગામની સીમમાં એક ખેડૂતે વાડીમાં આવેલા કૂવામાં દીપડો પડી ગયો હતો સમાચારમાં વાત સુરતની સલાબતપુરા વિસ્તારમાં વ્યાપારિક ઉઘરાણીના મામલે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી જેમાં 2.5 કરોડની વધુની લેણી રકમ ન મળતા અને સામે પક્ષે પોલીસ કેસની ધમકી આપતા 32 વર્ષીય યુવકે સુસાઇડ નોટ લખી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોટફિક્સ મશીનનું કામ કરતા આ યુવાનને હોસ્પિટલમાં મરણ પથારીએ જોઈ તેની માતાએ પણ આપઘાતમાં ઝેર ગટગટાવતા ચકચાર મચી કાપડ વેપારી દ્વારા નાણાં ચૂકવવાને બદલે આપવામાં આવેલા માનસિક ત્રાસના કારણે હાલ માતા અને પુત્ર બંનેની હાલત નાજુક છે હાલ સમગ્ર ઘટનાને લઈ વેપારી આલમમાં ચર્ચાનો વિષય બન્યું છે સમાચારમાં આગળ વધીએ ગાંધીનગરના સેક્ટર 7 વિસ્તારમાં પૈસાની લેતી દેતીના વિવાદને લઈ થયેલા ફાયરિંગ અને હત્યાના પ્રયાસના કેસમાં પોલીસે ઝડપીને કાર્યવાહી કરી છે ગુનાનો ભેદ પણ ઉકેલી લીધો છે એલસીબી અને સર્વેલન્સ ટીમની સંયુક્ત કામગીરી દ્વારા ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડવામાં આવ્યા સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે વાહન સાથે 3 આરોપી ઝડપાયા જીતેન્દ્ર રાઠોડ મહેન્દ્રસિંહ જાડેજા અને મિતેશ દેસાઈને ઝડપી પાડવામાં આવ્યા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ગાંધીનગરના ગર-બે સર્કલ પાસે પૈસાની લેતી દેતીના એક મેટરમાં ફાયરિંગનો ઇન્સિડન્ટનો બનાવ બન્યું હતું આ ફાયરિંગના ઇન્સિડન્ટમાં આરોપી મિતેશ દેસાઈ ઈજા પામનાર પ્રદીપસિંહ જાડેજા ઉપર ફાયરિંગ કરેલી હતી ઈજા પામનાર પ્રદીપસિંહ જાડેજા અત્યારે સિવિલ હોસ્પિટલમાં દાખલ છે અને સારવાર હેઠળ છે પોલીસની તપાસમાં અત્યાર સુધીમાં ટોટલ 3 લોકોની અટકાયત કરવામાં આવી છે જેમાં ફાયરિંગ કરવાવાળા મિતેશ દેસાઈ પણ શામેલ છે અને પોલીસની વધુ તપાસ અત્યારે ચાલે છે સમાચારમાં આગળ વધીએ મિડલ ઈસ્ટમાં હજુ પણ સંઘર્ષ યથાવત છે ઇઝરાયલના આર્થિક કેન્દ્ર ગણાતા તેલ અવીવમાં હજુ પણ સાયરનો વાગી રહ્યા છે મહત્વનું છે કે ઈરાને તેલ અવીવ સહિતના અનેક શહેરો પર એકસાથે અનેક મિસાઇલો છોડી હતી જેના કારણે સમગ્ર દેશમાં ખતરાની સાયરનો ગુંજી હતી ઈરાને પણ તેલ અવીવ પર હુમલાની વાત સ્વીકારી છે હુમલાની તસવીર ન્યૂઝ 18 ગુજરાતીના કેમેરામાં કેદ થઈ तो बज गया है फिर से यहाँ पे सायरन और अब लोग बंकरों में जा रहे हैं एक के बाद एक जो है मिसाइल अटैक लॉन्च किए जा रहे हैं ईरान की तरफ से और आप देख सकते हैं कि किस तरीके से लोग बंकरों की ओर भाग रहे हैं और अभी बंकर में छुप रहे हैं तो ये आप देख सकते हैं जोरदार अटैक लॉन्च किया गया और ऐसा लगता है कि ये क्लस्टर बॉम्ब है ये देख सकते हैं आप ये क्लस्टर बॉम्ब का इस्तेमाल फिर से किया गया है और ऐसा ही लगता है कि बिल्कुल हमारे सर के ऊपर से ये आ रहा है तो बिखर रहे हैं ये बॉम्ब बिल्कुल नीचे आ रहे हैं जैसा कि आप देख सकते हैं फिर से क्लस्टर बॉम्ब का इस्तेमाल किया गया और अब होंगे जोरदार धमाके तो ईरान की तरफ से फिर से इसराइल पर एक जोरदार मिसाइल अटैक किया गया इस बार टेल अवीव पे फिर से अटैक किया गया जो कल दिन में अटैक किया गया था बताया जा रहा है कि वो कन्वेंशनल वॉरहेड था लेकिन इस बार जो हमने आसमान में देखा वो बिल्कुल क्लस्टर बॉम्ब्स थे क्योंकि जो मिसाइल आया उसके बाद छोटे छोटे
बॉम्ब जो है इर्द गिर्द बिखरे और उसके बाद जोरदार धमाके हुए, कई धमाके हुए। उसका मतलब है कि जो क्लस्टर बॉम्ब थे वो फट रहे थे। तो फिलहाल ईरान की तरफ से हमलों का सिलसिला जारी है। हालांकि इस्राएली फोर्सेस ने भी ईरान में कई हमले किए और दूसरी तरफ से नॉर्थ इसराइल में भी अटैक्स हुए। हिजबुल्लाह की तरफ से करीब 38 रॉकेट्स दागे गए नॉर्थ इसराइल पर। वहां पर एक महिला की मौत हुई है और कई लोग जो हैं वो घायल हुए हैं। 38 रॉकेट्स दागे हिजबुल्लाह ने नॉर्थ इसराइल पर। और अभी अभी जो हमला ईरान की तरफ से किया गया वो टेल अवीव पर ये मिसाइल दागा गया और हमने देखा कि ये क्लस्टर बॉम्ब था। कन्वेंशनल वॉरहेड का इस्तेमाल कल टेल अवीव पे किया गया था और अब फिर से ईरान की तरफ से क्लस्टर बॉम्ब्स का इस्तेमाल किया गया। સમાચારમાં વાત હવે સુરતથી કરીએ તો શહેરમાં માનવતાનો અત્યંત સ્પર્શક અને પ્રેરણાદાયક બનાવ સામે આવ્યો, જ્યાં માત્ર 144 કલાકના નવજાત શિશુ પાર્થ દ્વારા અંગદાન કરાયું। પાર્થ નામના નવજાત બાળકને ગંભીર આરોગ્ય સમસ્યાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। સતત સારવાર છતાં ડોક્ટર્સ દ્વારા તેને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યો। આ દુઃખદ ક્ષણમાં પરિવારે મહાન નિર્ણય લીધો, બાળકનું અંગદાન કરી 4 લોકોને નવજીવન આપ્યું। આ સમગ્ર પ્રક્રિયામાં જીવનદીપ ફાઉન્ડેશન અને દીપ ચિલ્ડ્રન હોસ્પિટલની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી। પાર્થની બંને કિડનીઓ અમદાવાદ સ્થિત IKDRC ખાતે ટ્રાન્સપ્લાન્ટ માટે મોકલવામાં આવી, જ્યારે બંને આંખો ચક્ષુ બેંકને દાન કરવામાં આવી। અમદાવાદ સિવિલ હોસ્પિટલે અંગદાન ક્ષેત્રે ઐતિહાસિક માઇલસ્ટોન હાંસલ કર્યો। છેલ્લા 5 વર્ષમાં 1000 અંગો તથા પેશીદાન થયું। ગુજરાત અને દેશમાં અંગદાન ક્ષેત્રે મોખરે સિવિલ હોસ્પિટલ 27 ડિસેમ્બર 2020 થી શરૂ થયેલા અંગદાન કાર્યક્રમને માત્ર 5 વર્ષ અને 87 દિવસ પૂર્ણ થતા કુલ 1000 અંગો તથા પેશીઓનું દાન પ્રાપ્ત થયું। આ ઐતિહાસિક 1000 નો આંકડો સંખેડાના 60 વર્ષીય રમેશભાઈ બાબુભાઈ તડવીના અંગદાન સાથે પૂર્ણ થયો। એક સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે અને અંગદાન સાથે જોડાયેલા વ્યક્તિ તરીકે આજે મને આપ સૌને કહેતા ખૂબ આનંદ થાય છે કે આજના અંગદાન અને પેશીદાનથી સિવિલ હોસ્પિટલે ઐતિહાસિક 1000નો આંકડો દાન તરીકે મેળવ્યો છે। સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 5 વર્ષ અને 87 દિવસમાં 1000 અંગો તથા પેશીઓનું દાન, કદાચ એવું માનીશ કે આપણા દેશમાં પણ કોઈ એક હોસ્પિટલમાંથી આટલું મોટું દાન નહીં થયું હોય। हिंदी में कहेवत छे, कोशिश करने वालों की हार नहीं होती। जो तमारामां कंई करवानी धगस छे तो सखत मेहनत करी तमारा लक्ष्य सुधी जरूर पहोंचशो। वात छे सुरत पांडेसरा विस्तारमां रहता कौशिक मिश्रानी। आर्थिक तंगी वच्चे पण कौशिके हार मानवाने बदले मेहनतनो मार्ग पसंद कर्यो। कौशिकना पिता फ्रूट वेन्डर तरीके मेहनत करी परिवारनुं गुजरान चलावे छे, परंतु वधता खर्च अने मर्यादित आवक वच्चे भणतरनो खर्च उठावવો मुश्केल बन्यो हतो। कौशिके भणतरनी साथे साथे तेना पिताने मददरूप थवानुं विचार्युं। कौशिके बिलाना शरबतनो स्टॉल शरू कर्यो, जे આજે તેના માટે આવકનું મુખ્ય સાધન બની ગયું। દિવસ દરમિયાન અભ્યાસ અને બાકીના સમય શરબત વેચવાનું, આ રીતે કૌશિકે સમયનું યોગ્ય સંચાલન કરી પોતાના સપનાઓને જીવંત રાખ્યા। अभी तो मैंने रिसेंटली Jan 26 में अपना CA इंटर का क्लास क्लियर, अभी एग्जाम क्लियर किया और CA फाइनलिस्ट बन गया हूँ। तो CA फाइनलिस्ट में बनने के बाद जैसे CA फाइनल के लिए क्लास लेना पड़ता है तो मुझे फीस का थोड़ा प्रॉब्लम था, तो मैंने उसके लिए अपना बेल शरबत का लारी चालू किया ताकि मैं उसे पैसा जमा कर सकूँ और अपना CA फाइनल की तैयारी पूरी करके एक अच्छा CA बन सकूँ। અને મહત્વના સમાચાર, મિડલ ઇસ્ટ વિસ્તારમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે ઇન્ટરનેશનલ ટુરિઝમ વ્યવસાય પર સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે। ભરૂચમાં દર વર્ષે વિવિધ દેશોમાં પ્રવાસ યોજાનારા ટૂર ઓપરેટરો માટે હાલની પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક બની ગઈ છે। વર્ષભરની મહેનત અને આયોજન બાદ પ્રવાસીઓ માટે સુવિધાસભર ટૂરો ગોઠવતા સંચાલકોને હવે યુદ્ધની અનિશ્ચિતતાના કારણે અનેક ટૂરો રદ કરવાની ફરજ પડી છે। ખાસ કરીને વિઝા માટે કરાયેલા ખર્ચ નોન રિફંડેબલ હોવાના કારણે પ્રવાસીઓને આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે। બીજી તરફ ટૂરો રદ થતા ટૂર ઓપરેટરોને પણ આર્થિક તેમજ માનસિક રીતે ભારે ફટકો લાગ્યો છે। નવી બુકિંગ ઘટી ગઈ છે અને હાલ ફસાયેલા મુસાફરો માટે ટિકિટ અને માહિતીની માંગ વધી છે। મિડલ ઇસ્ટ રૂટ પર પડેલી અસરના કારણે ઇન્ટરનેશનલ મુસાફરી મોંઘી બની, જેના કારણે સમગ્ર પ્રવાસન ઉદ્યોગમાં ચિંતાનો માહોલ છે। જ્યારનું યુદ્ધ ચાલુ થયું છે ત્યારની જે આ ટુરિઝમ બિઝનેસની અંદર જે ઇફેક્ટ આવી છે ટોટલી એવું કહી શકાય કે રોજે રોજ અમે નુકસાન
જોઈ રહ્યા છીએ. લગભગ 20% વધારે ફ્લાઇટો શેડ્યુલ થતી નથી. ઘણા બધા ક્લાયન્ટ અમારા અટવાયા છે. ખાલી હું મારી જ વાત કરું તો અમે આ યુદ્ધ જ્યારથી ચાલુ થયું ત્યારથી લઈને આજ સુધી